આદિવાસી સમાજની નવી પેઢી ટેકનોલોજી અને શિક્ષણની સાથે કદમ મિલાવી રહી છે, પરંતુ પોતાની ઓળખ, પોતાના લોકનૃત્ય, પરંપરાગત પહેરવેશ અને લોકગીતોને ભૂલતી નથી. વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે જોઈએ નર્મદાથી ખાસ અહેવાલ. જ્યાં આધુનિકતા પરંપરાને પાછળ નથી છોડતી, પરંતુ પરંપરાનો હાથ પકડીને આગળ વધી રહી છે, એ છે આદિવાસી સંસ્કૃતિ. એક તરફ હાથમાં સ્માર્ટફોન, ઓનલાઈન અભ્યાસ અને સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી, તો બીજી તરફ ઢોલના તાલે પગ થિરકતા યુવાનો, પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ યુવતીઓ અને પેઢીઓથી ચાલી આવતી લોકગીતોની ગૂંજ. આ છે આજની આદિવાસી નવી પેઢી, જે આધુનિક બની રહી છે, પરંતુ પોતાની ઓળખ ગુમાવી રહી નથી. આધુનિક શિક્ષણ નવી પેઢીને નવી તકો આપી રહ્યું છે. કોઈ સરકારી નોકરીનું સપનું જોઈ રહ્યું છે, કોઈ ડોક્ટર કે એન્જિનિયર બનવા માંગે છે, કોઈ રમતગમતમાં આગળ વધી રહ્યું છે. પરંતુ તહેવાર આવે ત્યારે આ જ યુવાનો પરંપરાગત વસ્ત્રોમાં સજ્જ થઈ જાય છે, ઢોલના તાલે ગરબો અને લોકનૃત્ય કરે છે અને વડીલો પાસેથી મળેલી પરંપરાની આગળ ધપાવે છે. આજે આપણે સૌ જાણીએ છીએ કે વિશ્વ આદિવાસી દિવસ છે, તો વિજ્ઞાન અને ટેકનોલોજીની સાથે સાથે હું એક ઉચ્ચ અધિકારી પણ બનવા ઈચ્છું છું, પણ એની સાથે હું મારી સંસ્કૃતિને ભૂલતી નથી. જ્યારે અમારો કોઈ વાર અથવા તો તહેવાર હોય છે ત્યારે અમે અમારો પહેરવેશ પહેરીએ છીએ અને અમારી સંસ્કૃતિને જીવંત રાખીએ છીએ. હું એક સ્પોર્ટમેન છું. જ્યારે કોઈ પણ સ્પોર્ટના કાર્યક્રમો હોય ત્યાં હું આગળ જ રહું છું, તેમાં હું ભાગ લઉં છું. એ રીતે હું આદિવાસી છું, તો મારી સંસ્કૃતિના પહેરવેશ અને મારી સંસ્કૃતિના જે પણ કાર્યક્રમો હું ભાગ લઉં છું અને મારા આદિવાસી સંસ્કૃતિને આગળ લઈ જવા માટે હું પ્રયત્નશીલ રહું છું. ટેકનોલોજી હવે પરંપરા માટે પડકાર નહીં, પરંતુ તેની નવી પેઢી સુધી પહોંચાડવાનું માધ્યમ બની રહી છે. આદિવાસી યુવક યુવતી ધારાસભ્ય અને સાંસદનું પદ પણ ભોગવી છે, તો સાથે ડોક્ટરની ફરજ પણ નિભાવી છે, પણ તેમની પરંપરા અને સંસ્કૃતિ પણ તેમને ગમી છે અને તે તેને છોડવા માંગતા નથી. વડીલ આદિવાસી વ્યક્તિઓ પણ એ વાતનો સ્વીકાર કરે છે કે અમારા સમયની પરંપરા હવે બાળકો પણ નિભાવતા થયા છે. પહેલા કરતા ઘણો ફેરફાર આવ્યો છે, પણ અમને ખુશી છે કે નવી પેઢી પોતાની સંસ્કૃતિને ભૂલી નથી. મારો જન્મ એક આદિવાસી પરિવારમાં વસાવા સમાજમાં થયો છે, ત્યારે હું એક આદિવાસી તરીકે ખૂબ જ ગૌરવ અનુભવું છું. અને જ્યારે હું ડૉક્ટર તરીકેની મને પદવી મળી ત્યારે મને બરોડા મેડિકલ કોલેજ અને MS યુનિવર્સિટી વડોદરા ખાતે મારો અભ્યાસ થયેલો છે. હાલ હું રાજપીપળા ખાતે મારું પોતાનું એક ડૉક્ટર તરીકેની મારી ગાયનેક હોસ્પિટલ પણ ધરાવું છું. એટલે વ્યવસાયે હું ડૉક્ટર તરીકેની મારી કામગીરીની સાથે સાથે આજે જ્યારે હું ધારાસભ્ય પણ છું, ત્યારે મારા ધારાસભ્ય તરીકેના કામોમાં પણ હું એટલી જ વ્યસ્ત રહું છું. ત્યારે આ ડૉક્ટર તરીકેની અને ધારાસભ્ય તરીકેની બેવડી જવાબદારીની સાથે સાથે હું એક પોતે આદિવાસી છું, એનું મને ખૂબ જ ગૌરવ છે. એનું મને ખૂબ જ ગર્વની સાથે હું કહી શકું છું કે હું ભલે આદિવાસી સમાજમાં જન્મી છું, પરંતુ આજે આ સ્થાન ઉપર પહોંચીને એક સમાજમાં જે પ્રતિષ્ઠા મળી છે એ માટે હું સર્વે લોકોની સાથે સાથે હું મારી જાતને પણ ગૌરવશાળી અનુભવું છું. હું વિશ્વ આદિવાસી દિવસ 9મી ઓગસ્ટ એ યુનો ઘોષિત એક અમારો ગૌરવનો દિવસ છે. આદિવાસી સંસ્કૃતિને આજે અમે જે જાળવી રાખી છે, તો એનો એક છે કે અમને એનો ગર્વ છે કે અમારી જે સંસ્કૃતિ છે એ સંસ્કૃતિને આજે પણ અમે જાળવી રાખી છે. અને એમ જોવા જઈએ તો અમારા જે યુવા વર્ગ છે એ હવે ખૂબ આગળ વધી રહ્યા છે. ICT ટેકનોલોજી સાથે આજે તાલ મિલાવી રહ્યા છે. નાના મોટા હોદ્દાઓ પર આજે કલેક્ટર ને IPS સુધી એવો પહોંચી રહ્યા છે. અને એમ જોવા જઈએ તો સાંસદ અને MLA તરીકે પણ આજે અમારા આદિવાસી ભાઈ બહેનો હોદ્દા પર આગળ વધી રહ્યા છે. એટલે એ આદિવાસી તરીકે મને એનો ગર્વ છે. અને આ આદિવાસી સંસ્કૃતિને પ્રકૃતિ પૂજક તરીકે અમે જે જાળવી રાખી છે એનો પણ મને આજે ગર્વ છે. આજે પણ અમે ગમે એટલા આગળ વધીએ તો અમારી જે સંસ્કૃતિ છે એને અમે ભૂલ્યા નથી. આજે પણ અમારો વાર તહેવાર આવે કે કોઈક ઉજવણીનો દિવસ આવે તો અમારા જે સાંસ્કૃતિક જે પરિધાન છે એ ધારણ કરી અને અમે વાજતે ગાજતે લોકનૃત્ય સાથે અને અમારું જે આદિવાસી નૃત્ય છે એની સાથે અમે તાલ મિલાવી અને બધા એક સાથે અમે આ ઉત્સવને અમે ઉજવીએ છીએ. વિશ્વ આદિવાસી દિવસની આ ઉજવણી માત્ર એક દિવસની ઉજવણી નથી. આ તો પોતાની ભાષા, લોકગીત, લોકનૃત્ય, વસ્ત્રો અને સંસ્કૃતિની આવનારી પેઢી સુધી પહોંચાડવાનો સંકલ્પ છે. ને એટલી જ કહી શકાય કે આ છે આજની આદિવાસી નવી પેઢી, પરંપરાથી જોડાયેલી, આધુનિકતાની સાથે આગળ વધતી અને પોતાની ઓળખ પર ગર્વ કરતી.